ભાવનગરના આવાસ યોજનામાં એક ઇસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો। સીસીટીવી ફૂટેજ થયા વાયરલ। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના રૂવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા રાજુભાઈ મનસુખભાઈ પર એક ઇસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો। તેમના જણાવ્યા મુજબ તેમના પર અગાઉ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરનાર ઇસમે સમાધાન માટે 10 લાખની માગણી કરી હતી, જે બાબતે આજે તે જ ઇસમે છરી લઈ અને જીવલેણ હુમલો કર્યો હતો। જો કે રાજુભાઈનો બચાવ થયો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ બાબતે રાજુભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। રિપોર્ટર વિશાલ રાઠોડ, ભાવનગર, શાશ્વત સમાચાર। મારું નામ રાજુભાઈ મનસુખભાઈ નાંડા છે। હું અહીંયા આવાસ યોજનામાં રહું છું, ક્યુમાં 708માં। અત્યારે હું 11:30 આસપાસ મારા ઘરેથી બજારના કામે બહાર જતો હતો, ત્યારે જે 2 મહિના પહેલાં અમારી ઉપર ખોટી એટ્રોસિટી જે થઈ છે એ જ વ્યક્તિએ અમને જે તે સમયે સમાધાનના 10 લાખ રૂપિયા માગેલા હતા અને આજે એ જ દાજ રાખીને કે સમાધાનના 10 લાખ નથી આપ્યા એમ કરીને છરી લઈને મને મારવા દોડ્યો। એટલે હું સ્વ બચાવ માટે એક સાઈડમાં આવ્યો તો પણ મને કાટલો પકડીને 3 જણા ભેગા થઈને મને છરીના વાહામાં ઘા માર્યા છે। પણ સદનસીબે મને કોઈ ઈજા નથી થઈ, પણ મારી ઉપર જાન લેવા હુમલો તો કર્યો જ છે। અને બીજું કે આ લુખ્ખા તત્વો અમારી ઉપર ખોટા કેસ કર્યા, અમને આ રીતના ખોટા સલવાડ્યા છે। અમે 15 દિવસ જેલ પણ કાપી આવ્યા છીએ અને અત્યારે સોસાયટીમાં જ અમારા ઘર પાસે જ અમને આવીને જાન લેવા હુમલો કર્યો। તો અમારે આ સોસાયટીમાં રહેવું કે નહીં? આ લોકો અહીં નથી રહેતા છતાંય દારૂ જુગાર ને મહેફિલો આવી કરે છે અને અહીંના જ લોકો સાવરે છે એને।